શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 19 દૈત્ય હિરણ્યાક્ષનો વધ. શ્લોક સંખ્યા 28. યમ યોગિનો યોગ સમાધિનારહો ધ્યાયન્તિ લિંગાદશતો મુમુક્ષયા તસ્યૈષ દૈત્ય ઋષભઃ પદાહતો મુખમ પ્રપશ્યંતનુમૃત્સસર્જઃ. अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा. यम जेने योगिनः योगीजनों योग समाधिना यौगिक समाधि में रह एकांत में ध्यायंती ध्यान करे छे लिंगात देह माथी असतः मिथ्या मुमुक्षया मुक्ति माटे तस्य तेमना एषः आ दैत्य दितिनो पुत्र ऋषभः मुकुटमणि पदा एक पग वडे आहत प्रहार पाम्यो छे मुखम मुखने प्रपश्यन निहारतो तनोम शरीर उत्सर्ज तज्यु छे ह खरेखर. अनुवाद. બ્રહ્માએ આગળ કહ્યું, યોગીજનો તેમના મિથ્યા ભૌતિક દેહથી મુક્તિ પામવા એકાંતમાં રહી યોગ સમાધિમાં જેમનું ધ્યાન ધરે છે તે ભગવાનને પોતાના આગળના પગથી તેને માર્યો છે. દિતિના પુત્રોમાંના આ મુકુટમણીએ ભગવાનનું મુખ જોતા જોતા પોતાના નાશવંત દેહનો ત્યાગ કર્યો છે. ભાવાર્થ. શ્રીમદ ભાગવતમના આ શ્લોકમાં યોગની પ્રક્રિયાનું બહુ સ્પષ્ટ વર્ણન થયું છે. યોગીજનો તથા ધ્યાન કરનારા ધ્યાન યોગીઓનું અંતિમ ધ્યેય આ ભૌતિક દેહથી છૂટી જવાનું હોય છે એમ અહીં જણાવ્યું છે. માટે તેઓ યોગ સમાધિ પ્રાપ્ત કરવા એકાંત સ્થળે ધ્યાન કરે છે. હાલમાં ઘણા કહેવાતા યોગીઓ જેમ જાહેરમાં કે મંચ ઉપર પ્રદર્શન કરી યોગાભ્યાસ કરે છે તેમ યોગ સાધના થતી નથી, પણ તે એકાંત સ્થળે કરાય છે. સાચા યોગનું ધ્યેય મનુષ્યને ભૌતિક દેહથી મુક્ત કરવાનું હોય છે. યોગ સાધનાનો આશય શરીરને તંદુરસ્ત ને યુવાન રાખવાનો હોતો નથી. કહેવાતા યોગીઓની આવી જાહેરાતો કોઈ પણ અધિકૃત પદ્ધતિ દ્વારા માન્ય થયેલ નથી. આ શ્લોકમાં યમ એટલે જેના પ્રત્યે તેનો ખાસ ઉલ્લેખ થયો છે તે દર્શાવે છે કે ભગવાનને લક્ષ્યમાં રાખીને જ ધ્યાન કરવું જોઈએ. ભગવાનના વરારૂ ઉપર પણ જો કોઈ મનને એકાગ્ર કરે તો તે પણ યોગ કહેવાય છે. ભગવદ્ ગીતામાં સમર્થન થયું છે તેમ ભગવાનના અનેકવિધ રૂપોમાંના એક રૂપ ઉપર મનને સતત એકાગ્ર કરી જે મનુષ્ય ધ્યાન કરે છે તે પ્રથમ કક્ષાનો યોગી છે અને ભગવાનના રૂપનું ધ્યાન ધરીને તે બહુ સહેલાઈથી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. જો મનુષ્ય મૃત્યુ પર્યંત ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતો રહી શકે તો તે આ ભૌતિક દેહથી મુક્ત થઈને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. ભગવાનને આ અવસર અસુરોને આપ્યો હતો અને તેથી બ્રહ્મા તથા બીજા દેવો વિસ્મય પામ્યા હતા. બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાનના ચરણનો પ્રહાર થાય તો એક અસુર પણ યોગ સાધનાની પૂર્ણતા પામી શકે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહં શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવવાચ. શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખામિંદાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवृंद
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ. તો દૈત્ય હિરણ્યાક્ષનો વધ ભગવાનની સંપૂર્ણ લીલા ભાગવતમમાં છે અને ભાગવતમ ભક્તો અને ભગવાનનું આદાન પ્રદાન છે. ભક્તો જે ભક્ત છે ભગવાનની શરણ લીધી છે તે જ વાસ્તવિક ભાગવતમને સમજી શકે. હા, યુદ્ધ પણ થાય છે અસુરોનું, તો પણ એમાં આપણને સંદેશ આપે આચાર્ય દ્વારા, વ્યાસદેવ દ્વારા. પ્રભુપાદ કહે કે ભગવાનની લાતથી જે અસુર મેળ્યો છે તેને પણ જે યોગીજનો બહુનામ જન્મનામ અંતે, એટલે જે કરોડો જન્મ થઈ ગયા ત્યારે આ યોગ સાધનામાં લીન હોય છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. હા, એને ખાલી ભગવાનની લાતથી એ દરેક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. એટલા ભગવાન દિવ્ય છે. હા, તો વાત કે યમ યોગીનો યોગ સમાધિ નાહી રહો. યમ યાની કે જેને, યોગી તો યાની કે યોગીજનો, જેને યાની કે ભગવાન, યોગીજનો યોગ સમાધિમાં, એટલે યોગ સમાધિમાં જે યોગી રહે છે, રહ ધ્યાયંતી, એકાંતમાં રહીને ધ્યાન ધરે છે. કોનું? ભગવાનનું. તે ભગવાનને પોતાના આગળના પગથી તેને માર્યો હતો. દૈત્ય ઋષભ પદા, દૈત્ય એટલે દિતિનો પુત્ર અને ઋષભ એટલે મુકટમણી ભગવાન, એટલે પગથી એનો ભગવાને શું કર્યું? આહાત મુખમ પ્રપશન તનુમ, હાથ એટલે પ્રહાર કર્યો. ભગવાને પોતાના આગળના પગથી તેને માર્યો. દિતિના પુત્રમાં મુકટમણી ભગવાનના મુખ જોતો જોતા પોતાનો નાશવંત દેહનો ત્યાગ કર્યો. એટલે ભગવાનના દર્શન કરતાં કરતાં પણ જે શરીરનો ત્યાગ કરે છે, અંતકાલે ચમ મામેમમ સ્મરણ મુક્તા કલેવરમ. આ સૌથી મૃત્યુ સમયનો બહુ મોટામાં મોટો લાભ છે કે અંત સમયે જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો આપણી પરમ ગતિ થાય છે. અને આ જીવનમાં આ ફક્ત ખાલી અંત સમયે ભગવાનનું સ્મરણ કરવા માટે યોગીજનો કરોડો વર્ષ સુધી તપસ્યા કરે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન ઇત્યાદિ. અને આ બધી વિધિ કરવા છતાં પણ એને બહુ કઠોર શું કરવું પડે છે? મહેનત કરવી પડે. યોગ સાધનામાં મહેનત છે ને, અને કળિયુગમાં પોસિબલ નથી. ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ. પ્રભુપાદ લખે છે કે શ્રીમદ ભાગવતમમાં આ શ્લોકમાં યોગની પ્રક્રિયાનું બહુ સ્પષ્ટ વર્ણન થયું છે. યોગીજનો તથા ધ્યાન કરનારા ધ્યાનીઓનું અંતિમ ધ્યેય આ ભૌતિક દેહથી છૂટી જવાનું હોય છે. એટલે જે ભૌતિક દેહ જે આપેલો છે અને આ જે દુઃખાલય શાશ્વતમ, દુઃખના જગતમાં જે આપણે ફસાયેલા છે, એટલે યોગીજનો જાણે છે કે આ જે સુખ છે તે શાશ્વત નથી. એટલે એ લોકો એકાંતમાં જઈને એ ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરે છે, બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, જીભ, જનેન્દ્રી ઇત્યાદિ એને બધી સમેટે છે. પછી બે ભ્રમરની વચ્ચે પ્રાણ લાવે છે અને આ રીતે ભગવાનનું ધ્યાન કરતાં કરતાં ધ્યાન કરનારા ધ્યાન યોગીનું અંતિમ ધ્યેય આ ભૌતિક દેહથી છૂટી જવાનું હોય છે એમ જણાવે છે. માટે તે યોગ સમાધિ પ્રાપ્ત કરવા એકાંત સ્થળે ધ્યાન કરે છે. એટલે કલિયુગમાં પોસિબલ નથી. એટલે એના અનુસંદર્ભમાં શ્રી પ્રભુપાદ લખે છે કે હાલમાં ઘણા કહેવાતા યોગીઓ જેમ જાહેરાતમાં કે મંચ ઉપર પ્રદર્શન કરી યોગાભ્યાસ કરાવે છે તેમ યોગ સાધના થતી નથી. એટલે વાસ્તવિક યોગ નથી. યોગ એટલે કે ભગવાન સાથે જોડવું. અને યોગી એ છે કે જે જાણે છે કે વાસ્તવિક હું શરીર નથી, આત્મા છું. એટલે શરીર સાથે એને કંઈ નિસ્બત નથી હોતો. આ શરીરનો ઉપયોગ મારે કઈ રીતે ભગવાનની સેવામાં લગાવવો એ દ્વારા આ યોગીઓ સમજી શકે છે. પણ આજનો જે યોગ છે તે એક્સરસાઇઝ છે. બધી શરીરની કસરતો એ શરીરને તંદુરસ્તી
તંદુરસ્ત રાખવા માટે આ કામ કરે છે. પ્રભુપાદ લખે છે આપણે ભગવદ્ ગીતામાં સંપર્ક જ્ઞાન સમાધિ અને અસંપર્ક જ્ઞાન સમાધિ. ભગવદ્ ગીતા તેના મૂળરૂપે અધ્યાય 6 શ્લોક સંખ્યા 21, 22, 23, 20, 21, 22, 23માં પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે, આ અધ્યાયમાં વર્ણન કર્યા પ્રમાણે ધ્યાન યોગ છે. આ ધ્યાન યોગમાં પ્રભુપાદ આ કોટેશન આપે છે કે સમાધિના બે પ્રકાર હોય છે, સંપર્ક જ્ઞાત સમાધિ અને અસંપર્ક જ્ઞાત સમાધિ. જ્યારે મનુષ્ય વિવિધ તત્વદર્શનના અધ્યયન દ્વારા દિવ્ય અવસ્થા પામે છે ત્યારે તેને સંપર્ક જ્ઞાત સમાધિ પ્રાપ્ત કરી છે એમ કહેવાય છે. અને અસંપર્ક જ્ઞાત સમાધિમાં દુન્યવી આનંદ સાથે કોઈ સંબંધ રહેતો નથી, કારણ કે આમાં મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના સુખોથી પર થઈ જાય છે. એકવાર આવી દિવ્ય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી યોગી તેમાંથી કદાપી ડગતો નથી. આ યોગીનું વાસ્તવિક લેવલ છે, આ વાસ્તવિક સમાધિ છે કે એમાંથી એ ડગતો નથી. અને આ કળિયુગમાં આ જે લેવલ છે તે અસંભવ છે. હોર્ન વાગો, યુદ્ધ થવું, આપણે જોયું છે કે આપણું ધ્યાન આપણે ભક્તિમાં પણ છે, ભક્તો તો પણ ભગવાનના આશ્રયમાં છે. અને આ બધા વિષયો એ રીતે જોઈ છે કે લોકો જરાક સુખ માટે કેટલા મોટો યુદ્ધ કરે છે. આ દ્રષ્ટિકોણથી ભક્તો યુદ્ધ, પણ લોકો કેટલા દુઃખી છે, અને આ દુઃખથી બહાર નીકળવા માટે લોકો યોગો કરે કે યોગ કરવાથી આપણે શું થશે, મન શાંત થઈ જશે, આપણે એવું કંઈક દર્શન કરીશું કે પરમાત્માના દર્શન કરી શકીશું, બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તો આ કળિયુગમાં સંભવ નથી, કોઈ સંજોગમાં સંભવ નથી. હા, એટલે કળિયુગમાં એક રસ્તો આપ્યો છે કે જે કર્મી, જ્ઞાની, યોગી, આ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કર્મી તો એકચ્યુઅલી સકામ કર્મી હોય છે, ઇન્દ્રિય સુખ પાછળ પડેલા હોય છે, પણ યોગીજનો આટલી કઠોર તપસ્યા પછી પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે મુશ્કેલી હોય છે. તે ખાલી ભક્ત ભગવાનની દિવ્ય સેવા કરવાથી, આનંદ પ્રાપ્ત કરવાથી, ભગવાનને આનંદ આપવાથી, જે રીતના અલગ અલગ સેવા છે, બુક વિતરણ છે, મંદિરમાં ભગવાનની સેવા કરવી, ભગવાનનો પ્રચાર કરો, ભગવાન માટે ભોગ બનાવો, આનું ભગવાનનો દાસ છું નિત્ય, હા, જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણ દાસ. આ જ્યારે જીવ સ્વીકારી લે છે કે અહમ મમેથી, હું કંઈ જ નથી, હા, જે છે તે બધું ભગવાનનું છે, અને મને જે દેહ આપેલો છે ભગવાનની સેવા કરવા માટે આપેલો છે, અને એ ઈચ્છાથી, એ વિચારથી, એ હૃદયથી જ્યારે જીવ આ રીતે ભગવાનની સેવામાં લાગે છે અને ભગવાનને કેન્દ્રમાં રાખે છે અને એને જ સર્વસ્વ માને છે, તે સૌથી મોટો યોગી છે. ગ્રહસ્થમાં રહીને પણ જીવ ભગવાનને કેન્દ્રમાં રાખીને મોટી યોગ સમાધિ કરતાં પણ આગળ નીકળી જાય. આ કળિયુગમાં વિશેષ જીવના બેનિફિટ મળેલો છે. હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તય કલો નાસ્તય કલો નાસ્તી કરી ગતિરન્યતા. એટલે આપણી ઇન્દ્રિય એટલી પ્રબળ ને બળવાન છે કે આપણને એ ભગવાનની સેવામાં લાગવા નથી દેતી. ઇન્દ્રિય ભોગની પાછળ એ દરેક ઇન્દ્રિયો આપણને શું કરે છે, વિચલિત કરે છે. આ તમે ભોગ કરો, આ ભોગ કરો, આ કરો, હા, પૈસા કમાઓ, ગાડી બંગલા કરો, આરામ કરો, ફરો વેકેશનમાં, ભક્તિ, ધ્યાન ઇત્યાદિ બધું પછી થઈ શકશે બુઢાપામાં. આ રીતે દરેક ઇન્દ્રિયો આપણને વિચલિત કરે છે. એટલે કળિયુગમાં સંભવ નથી કે યોગ આપણે જે રીતે શાસ્ત્રમાં બતાવ્યો તેના આધારે આપણે યોગ કરીને ભગવાન સાથે આપણો પુનઃ સંબંધ સ્થાપિત કરી શકીએ. એટલે આ દિવ્ય અવસ્થા આપણે યોગ દ્વારા આ કળિયુગમાં પ્રાપ્ત કરી અસંભવ છે, અને એ બી કદાપી ડગતો નથી આવો યોગી. અને અત્યારે ડગલે ને પગલે આપણે ડગી જઈએ, તો યોગ કરવાનો વિષય ક્યાંથી આવ્યો એમ. એટલે ભગવાનના હાથથી આ અસુર મરાણો ખાલી એક લાત મારીને ભગવાને એનો વધ કરી નાખ્યો. અત્યાર સુધી ભગવાન એની સાથે રમત કરતા હતા, હા, ગદા છોડી દેતા હતા, પ્રહાર કરતા હતા, ઇત્યાદિ ઇત્યાદિ. ભગવાનના એક લાતથી આ અસુરનો વિનાશ થઈ ગયો, જે દેવતાનો વરદાન લઈને બેસેલા હતા, જે સામાન્ય મનુષ્યને
આવા અસુરને મારો અસંભવ હોય છે. એને ખાલી ભગવાનના લાતથી, અને ભગવાનને લાત પણ મારીને એનો વધ કર્યો છતાં પણ એને યોગી જેવી સમાધિ પ્રાપ્ત થઈ છે, જે યોગીને નથી મળતી તેવી. વિચાર કરો, ભગવાનની ભક્તિમાં કેટલો મોટો લાભ છે એ અહીંયા પ્રભુપાદ કહે કે અસુર ભલે ગમે તેવા છે પણ ભગવાન સાથે દ્વેષ કરતાં કરતાં પણ એ વિષ્ણુને કૃષ્ણનો વિચાર કરે છે. આ વિચાર દ્વારા પણ ભગવાન એને મોક્ષ પ્રદાન કરે. તો જે ભક્તિમાં છે, જેને દ્રઢતાથી ભગવાનની શરણ લીધી છે, એની તો વાત ક્યાં રહી? હા, એટલે ભક્ત કદી અભિમાન નથી કરતા કે આપણે અસુર કરતાં સારા છે. એમ જ વિચારે કે આપણે ભગવાનના દાસ છે. એટલે આ છે મોટોમાં મોટો લાભ, જે ભક્તિનો લાભ છે. પ્રભુપાદ લખે છે આગળ કે જ્યાં સુધી યોગી આ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે અસફળ રહે છે. જે આ બધા બતાવેલા છે, સંપર્કજ્ઞાન સમાધિ અને અસંપર્કજ્ઞાન સમાધિ, આનાથી ડકતો નથી ત્યાં સુધી એ અસફળ રહે છે. એટલે યોગ કરવો અસફળ છે. કળિયુગમાં તો સંભવ જ નથી. આજની કહેવાતી યોગ સાધનામાં વિવિધ ઇન્દ્રિય સુખનો સમાવેશ થયેલો હોય છે, તેથી તે યોગ વિરુદ્ધ છે. એક યોગી મૈથુન તથા નશામાં અનુરક્ત રહે એ તો હાસ્યપદ છે. પ્રભુપાદ લખે જ ને. આજે આપણે જોઈએ છે ઘણા યોગીઓ છે, ઘણા કથાકારો છે, પણ યુટ્યુબ પર સમાચારમાં એની બધી પર્દાફાશ થાય કે આ રીતે એને કાંડ કર્યું, કોઈ સ્ત્રીના હાથે પકડાના છે, કોઈ બીજી રીતે પકડાના છે. તો ઇન્દ્રિય સુખમાં એ લોકો રહેલા હોય છે. તો વાસ્તવિક એ યોગ નથી હોતો. અને અહીંયા પ્રભુપાદ લખે જ કે એક યોગી મૈથુન તથા નશામાં અનુક રહે એ તો હાસ્યપદ છે. જે યોગીજનો સિદ્ધિઓ પ્રત્યે આકૃષ્ટ થયેલા હોય છે તેમણે પણ પૂર્ણ રીતે યોગારૂઢ થયેલા કહી શકાય નહીં. સિદ્ધિ પ્રત્યે આકૃષ્ટ એટલે કે જે યોગીઓ યોગ કરે છે પણ કંઈક ઈચ્છા, એની કંઈક ડિઝાઇડ હોય છે, જે અષ્ટસિદ્ધિ હોય છે, કદ નાનું કરવું, હવામાં ઉડવું, પાણી પર ચાલવું, તો એ ડિઝાયર છે. પણ અન્ય અભિલાષિતામ શૂન્ય, જેની કોઈ ઈચ્છા જ નથી કોઈ યોગીની. એક જ ઈચ્છા છે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરીને ભગવાનની સેવા કરી. તો જે ડિઝાયર પણ છે, જે ઈચ્છા કરે છે, તે પણ પ્રભુપાદ અહીંયા લખે છે કે યોગીજનો સિદ્ધિઓ પ્રત્યે આકૃષ્ટ થયેલા હોય છે, જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આકૃષ્ટ છે, તેમણે પણ પૂર્ણ રીતે યોગારૂઢ થયેલો કહી શકાય નહીં. તેને પણ યોગી નથી કહી શકાતો. વાસ્તવિક યોગી છે જે ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે. આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જો યોગીઓ યોગીની આડ પેદાશો તરફ આકર્ષાય તો તેઓ યોગની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે નહીં. તેથી જે મનુષ્યો અંગ કસરત રૂપી આસનોના પ્રદર્શન અથવા સિદ્ધિઓ પાછળ પડેલા હોય છે તેમને એ જાણવું જોઈએ કે એ રીતે તો યોગનો ઉદ્દેશ્ય જ નષ્ટ થઈ જાય છે. એકચ્યુઅલી એ એક્સરસાઇઝ છે, યોગ જેવું કંઈ છે જ નહીં. એટલે વાસ્તવિક આ યોગ નથી. પ્રભુપાદ પછી આગળ લખે છે યોગ સાધનનો આશય શરીરને તંદુરસ્ત ને યુવાન રાખવાનો હોતો નથી. કહેવાતા યોગીજનો આવી જાહેરાતો કોઈ પણ અધિકૃત પદ્ધતિ દ્વારા માન્ય થયેલ નથી. આવા બધા યોગ છે તે કોઈ અધિકૃત, એટલે કે જેમ શાસ્ત્ર છે અધિકૃત કરેલા છે 4 સંપ્રદાય દ્વારા, બ્રહ્મા, રુદ્ર, લક્ષ્મી અને કુમાર, તો એ રીતના આવા કોઈ યોગ એ નથી થયેલા, પ્રામાણિક નથી થયેલા કે આવા યોગ કરવા જોઈએ. આ બધા ઉપર છલ્લા યોગ છે જે શરીરને તંદુરસ્ત કરવા માટે અમુક પ્રકારના આ જે વ્યાયામ કરે છે તે શરીરને ટકાઈ રાખવા માટે છે, કે સારું શરીર રહે. અને પહેલાં યોગ એ માટે કરતા હતા યોગીઓ પણ કે લાંબુ આયુષ્ય રહે અને એ દ્વારા એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે અને વધારે એનું ધ્યાન કરી શકે. અને અત્યારે ઉલટું છે કે એ યોગ દ્વારા બદ્ધજીવ એમ સમજે છે કે હું સારું આયુષ્ય જીવીશ અને એમાં શરીર સુખ પ્રાપ્ત કરીશ, ઇન્દ્રિય ભોગ પ્રાપ્ત કરીશ. તો એક છે યોગ જે છે વાસ્તવિક ઇન્દ્રિય તૃપ્તિ માટે, જે કસરતને એક્સરસાઇઝ છે, અને એક છે યોગ જે ભગવાન સાથે આપણને જોડે છે, કનેક્ટ કરે છે. જે ભગવાન સાથે આપણું વિસ્મરણ થઈ ગયું છે તે વાસ્તવિક યોગ છે. અને જે કૃષ્ણની શરણમાં છે, આજે આપણને શીલ પ્રભુપાદે મોર્નિંગ શેડ્યુલ આપેલું છે, મંગલા આરતી, જપ, ભોગ વિતરણ, ભગવાનને ભોગ લગાવો, પ્રચાર કરો, ઘરે ઘરે જઈને હાઉસ પ્રોગ્રામ કરો, આ વાસ્તવિક યોગ છે. કેટલો મોટો બેનિફિટ છે. પ્રભુપાદ આગળ લખે છે
આ શ્લોકમાં યમ એટલે જેના પ્રત્યે તેનો ખાસ ઉલ્લેખ થયો છે તે દર્શાવે છે કે ભગવાનને લક્ષ્યમાં રાખીને જ ધ્યાન કરવું જોઈએ. યમ યોગીનામ યોગ સમાધિમાં રહો. યમ એટલે કે તેને યાની કે ભગવાનને, યોગીનો યોગ સમાધિમાં રહો. હા, એટલે યોગીજનો એ યમ એટલે કે તેનું ધ્યાન ધરે છે જે ભગવાન છે. હા, એટલે ભગવાન એનો ઉલ્લેખ કરે છે. યમ એટલે જેના પ્રત્યે તેનો ખાસ ઉલ્લેખ થયો, તેના પ્રત્યે કને ભગવાન પ્રત્યે, ભગવાનને લક્ષ્યમાં રાખીને જ ધ્યાન કરવું જોઈએ. ભગવાનના વરાહરૂપ ઉપર પણ જો કોઈ મનને એકાગ્ર કરે તો તે પણ યોગ કહેવાય છે. આપણે રોજ રાધા શ્યામસુંદર ભગવાન, કોઈ મંદિરે રાધા દામોદર, રાધા ગિરધારી ઇત્યાદિનું ભક્તો મંગલામાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનની ગુરુવાષ્ટકમ દ્વારા સ્તુતિ કરે છે. આ મોટામાં મોટો યોગ છે. એટલે આ રીતે ભગવાન વરા છે, વામન છે, રામ કૃષ્ણ ઇત્યાદિ પર આપણે આ ધ્યાન કેન્દ્ર કરી અને સ્તુતિ કરી, ભગવાનની આરતી કરીને આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ. તો પ્રથમ કક્ષાનો અન્ય પૌવાર લખે છે કે તેમ ભગવાનના અનેક વિવિધ રૂપોમાંના એક રૂપ ઉપર મનને સતત એકાગ્ર કરી જે મનુષ્ય ધ્યાન કરે છે તે પ્રથમ કક્ષાનો યોગી છે અને ભગવાનના રૂપનું ધ્યાન ધરીને તે બહુ સહેલાઈથી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. જો મૃત્યુ પર્યંત ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતો રહી શકે તો તે આ ભૌતિક દેહથી મુક્ત થઈને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. એટલે આપણે જે ભક્તો છે તે ભગવાનની શરણ લીધેલી છે, તો એન્ડ સમયે, અંત સમયે આપણને ભગવાન જ યાદ આવશે ને, ભક્તો યાદ આવશે, ભગવાનની સ્તુતિ યાદ આવશે. અને જે બીજા યોગ કરી રહ્યા છે, જે એક્સરસાઇઝ કરી રહ્યા છે, તો અંત સમયે તેને શું યાદ આવવાનું? એ તો શરીરની એક્સરસાઇઝ કરી રહ્યા છે, તો અંત સમયે તો ભગવાન યાદ નથી આવવાના, તો પછી એની ગતિ કઈ રીતે થવાની? તો યોગને ખોટી રીતે પ્રદર્શિત નહીં કરવું જોઈએ. વાસ્તવિક યોગ છે, લોકોએ સમજવું જોઈએ આ શાસ્ત્રો દ્વારા કે વાસ્તવિક યોગ જે છે તે ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનનું ધ્યાન ધરવાનું છે, ભગવાનને પ્રસન્ન કરવાનું છે. અને ભગવાનને આ અવસર અસુરને આપ્યો હતો અને તેથી બ્રહ્મા તથા બીજા દેવો વિસ્મય પામ્યા હતા. બ્રહ્માજી અને બીજા દેવો વિસ્મય પામી ગયા હતા કે યોગીજનો આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કેટલી કઠોર પરિશ્રમ કરે છે. એ જ એક ભગવાનના લાભથી આ અસુરને આ મોટો લાભ મળી ગયો, આવા યોગીજનોનો. બીજા શબ્દમાં કહી શકાય કે ભગવાનના ચરણનો પ્રહાર થાય તો એક અસુર પણ યોગ સાધનાની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. તો જેને ભગવાનનું શરણ લીધેલું છે, જે ભક્તોએ સદા માટે, તો એની તો વાત જ શું કરવી? એટલે કોઈ સાધારણ નથી. આપણે અહીંયા આ જગતમાં છે અને આપણને એમ થાય છે ઘણીવાર આળસ આવે છે, મૂકે છે, આ રોજ જ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. પણ જે દિવ્ય લાભ ભક્ત જે પ્રાપ્ત કરી લ્યો, એ જે ફળ જે છે, ફળ એને કે ફળની તો ભક્ત આશા નથી રાખતા, પણ જે દિવ્ય લાભ જે એકત્રિત કરી રહ્યો છે, અર્જિત કરી રહ્યો છે, એની આપણે કલ્પના નહીં કરી શકીએ એમ. એટલે મૃત્યુ સમયે ભક્તોએ તો અવિચલિત થવાની કોઈ શક્યતા જ નથી. આપણે એના પર આધાર જ નથી રાખવાનો કે ભગવાન અંત સમયે આપણને યાદ આવશે કે નહીં આવશે. પણ અત્યારે આપણો જે સમય છે, જેના દ્વારા આપણે સ્વસ્થ છે કે અસ્વસ્થ છે, એના દ્વારા આપણે જે ભગવાનનું નામ, કીર્તન, સેવા જે કરી રહ્યા છે, એ બહુ મહત્ત્વની છે. હા, એ જ આપણો અંત સમય છે. તમે સમજો, અત્યારે આપણો અંત સમય જ છે, આપણે જે બી કરી રહ્યા તે. એટલે અંત સમયની ભક્તોએ ચિંતા કરવાની જરૂર નથી. બસ ખાલી ભગવાનની સેવા કરવાની છે અને ભગવાનનો પ્રચાર કરવાનો છે. આપણો હંમેશા અંત સમય જ છે. એટલે ભગવાનની સેવા માટે જ ભક્ત હંમેશા લાલાયિત હોય છે. આ શરીરમાં હોય, આ ભૌતિક શરીરમાં હોય, કે પછી શરીર છોડ્યા પછી એ દિવ્ય શરીરમાં પણ હોય. એ ભગવાનની ઈચ્છા છે, ભગવાન એને ક્યાં રાખો. પણ જીવ ભક્ત એક જ ઈચ્છા કરે છે કે ભગવાનની નિત્ય સેવામાં હું હંમેશા રહું. એ કોઈ પણ જગતમાં હોય, કોઈ પણ યુગમાં હોય, કોઈ પણ સમયમાં હોય. એટલે ભગવાને એક પ્રાર્થના કરી કે ભગવાન તમારી ઈચ્છા તમારે જ્યાં રાખવા હોય ત્યાં રાખો. સમય, કાળ, યુગ જ્યાં પણ તમારા શુદ્ધ ભક્તોનો સંગ છૂટે નહીં અને તમારી નામ, રૂપ, ગુણ, લીલાથી કદાચ પણ એક ક્ષણ, એક લવ, એક અણુ, એક તૂટી માત્ર પણ તમારું વિસ્મરણ નહીં થાય. આ ભગવાનને પ્રાર્થના કરવાની. એટલે ભગવાન હવાલો સંભાળી લીધી. આ જે વાસ્તવિક યુગ, એ રીતના પ્રભુપાદ પાછું 6ઠ્ઠા અધ્યાયમાં લખે છે. સમય થઈ ગયો. ય એશામ પુરુષમ સાક્ષાત આત્મર પ્રભવમીશ્વરમ
ન ભજ્યંત અવજાનંતિ સ્નાનાદ ભ્રષ્ટા પત્યંત અધઃ. જે મનુષ્ય જીવ માત્રના ઉદ્ભવ સ્થાન આદ ભગવાનની સેવા કરતો નથી અને સ્વકર્તવ્યની ઉપેક્ષા કરે છે તે નિશ્ચિતપણે પોતાની સ્વરૂપ અવસ્થામાંથી નીચે પતન પામે છે. ભાગવતમના આ શ્લોકમાં પણ ભજંતી શબ્દ યોજાય છે. તેથી ભજંતી શબ્દ પરમેશ્વર માટે જ પ્રયુક્ત થઈ શકે છે, જ્યારે વર્ષિત પૂજનનો પ્રયોગ દેવો કે અન્ય સામાન્ય જીવો માટે થઈ શકે છે. ઓકે, હા. યોગીનામ અપી સર્વેશા મતગતેન અંત આત્મનામ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તમો મતઃ. સર્વે યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ છે, પોતાના અંતકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. આ ભગવાન કહે, અને આ જ ભક્તો કરી રહ્યા. કેટલો મોટો આપણને આનંદ થાય કે આપણાથી વિશેષ ભાગ્યશાળી કોણ હશે? આ શ્લોક આનો સાર છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. વાંછા